નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વિડીયોની અંદર આપણે આગળ ઘણા બધા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ। આ વિડીયોની આપણે અંદર શાંતિ પ્રેરક ઔષધો જેને ટ્રાન્કિલાઇઝર્સ વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવવાની છે। તો સૌથી પહેલાં આપણે ઔષધોનું વર્ગીકરણ જોયું હતું। તો એ ઔષધોનું વર્ગીકરણ તમે આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો। ચેનલમાં જઈને તમે પ્લેલિસ્ટ હશે, પ્લેલિસ્ટમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી લખેલું હશે, એ પ્લેલિસ્ટમાં તમને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના જેટલા પણ લેક્ચર આપણે લીધેલા છે, બરાબર, એ તમને આ વિડીયો પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળશે। તો બધા વિડીયો તમારે એકવાર ખાસ જોઈ લેવાના રહેશે, જે તમને આવનારી બીએસસી સેમ 6ની જે પરીક્ષા છે એની અંદર તમને ખૂબ જ ઉપયોગી રહેશે, બરાબર। અને કમેન્ટ કરીને તમે લાસ્ટમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર। આ શાંતિ પ્રેરક ઔષધો એટલે કે શું, આના પરથી જો તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે અને આખો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, બરાબર। શાંતિ પ્રેરક ઔષધો એટલે કે શાંતિ, માનસિક શાંતિ કહી શકીએ આપણે। તો પૂરેપૂરી માહિતી આપણે જોઈ લઈએ કે શું કહેવા માગે છે। તો કે માનસિક રોગોની સારવાર માટે વપરાતા જે ઔષધો છે એને શાંતિ પ્રેરક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે। આ એક માર્કમાં તમને શોર્ટ ક્વેશ્ચન આની અંદર આવી શકે કે શાંતિ પ્રેરક ઔષધો કોને કહેવાય, અથવા તો એનું ઉદાહરણ પણ તમને પૂછી શકે, શાંતિ પ્રેરક ઔષધોના ઉદાહરણ આપો, બરાબર। તો આ માનસિક રોગના જે દર્દી છે એના ચિત્તને શાંત બનાવી તેમના ઉશ્કેરાટ દૂર કરતા ઔષધોને આ વર્ગમાં સમાવેશ કરવામાં આવે છે। કે દર્દીને શું છે, અમુક માનસિક રોગનો દર્દી હોય તો એને બહુ જ માથું દુખતું હોય, બહુ જ ઉશ્કેરાટ ઉદ્ભવતો હોય, તો એને શું કરે છે, એને ચિત્તને, મગજને શું કરે છે, શાંત પાડી દે છે। જે પણ અંદર મગજની અંદર ચાલતું હોય છે એના જે ચિત્તને શું કરી દે છે, એકદમ શાંત પાડી દે છે, બરાબર। ત્યાર પછી આવા ઔષધો શું કરે છે, આ ઔષધોનું મેઇન કામ શું છે, તો આવા ઔષધો છે એ ઊંઘ લાવ્યા સિવાય મગજને શું કરે છે, શાંતિ આપે છે। કે અમુક એવા ઔષધો હોય છે કે અમુક દવાઓ આપે, બરાબર, જે પણ ડ્રગ્સ છે, ઔષધોને આપણે શું કહીએ છીએ, ડ્રગ્સ તરીકે પણ ઇંગ્લિશમાં કહીએ છીએ, ઇંગ્લિશમાં ડ્રગ્સ કહેવાય, બરાબર। તો એવા જે ડ્રગ્સ કે જે ઔષધો છે એ અમુક વાર શું કરે છે કે ઊંઘ લાવે અને પછી શાંતિ આપે, બરાબર। પરંતુ આ જે શાંતિ પ્રેરક ઔષધો છે એ શું કરે છે, ઊંઘ લાવ્યા સિવાય મગજને શું કરે છે, શાંતિ આપે છે। અને જે આજના જે ધમાલિયું જીવન છે અને ઝડપી જીવનમાં આ ઔષધોનું ઘણું મહત્ત્વ જોવા મળતું હોય છે। આજની આ જે ભાગદોડ ધમાલિયું જીવન છે એમાં પણ આ જે શાંતિ પ્રેરક ઔષધ છે એ ખૂબ જ અગત્યનો ભાગ અંદર ભજવે છે। તો એમાં ઉદાહરણ આપેલા છે, બે ઉદાહરણ આપણે યાદ રાખવાનું, એક તો મેપ્રોબામેટ છે અને ક્લોરપ્રોમેઝાઇન, બરાબર। તો એના બે બંધારણ આપણે ખાસ યાદ રાખવાના છે। અહીંયા બંને વચ્ચે એરોમેટિક રિંગ છે, અહીંયા એસ જોડાયેલો છે, અહીંયા નાઇટ્રોજન છે, અને નીચે આપણે જોઈએ તો CH2, એટલે આ રીતે CH2 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 એવી જ રીતે 3 છે, પછી નાઇટ્રોજન છે અને નાઇટ્રોજન સાથે 2 CH3 જોડાયેલા છે, આ રીતે, ઓકે। તો આ ક્લોરપ્રોમેઝાઇનનું બંધારણ છે। પછી મેપ્રોબામેટમાં જોઈએ તો કાર્બન વચ્ચે છે અને ચારે બાજુમાં એક બાજુ છે CH3 છે અને એક બાજુ C3H7 એ રીતે જોવા મળે છે, બરાબર। C3H7 એટલે કે CH3 CH2 CH2, બરાબર। કાર્બન 3 અને હાઇડ્રોજન 7 એટલે આ રીતે જોડાયેલું છે। પછી CH2O CONH2 CONH2 CH2O CONH2, તો આ રીતે એનું બંધારણ જોવા મળે છે, મેપ્રોબામેટ અને ક્લોરપ્રોમેઝાઇન। તો આ બે બંધારણ પણ ખાસ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર। તો આ વિડીયોમાં આપણે આટલું જ। પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે સલ્ફા ઔષધો, જે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ આપણે આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનમાં ઓલ નોટિફિકેશન જરૂર દબાવી દેજો। જો નહીં ઓલ નોટિફિકેશન ક્લિક નહીં કરી હોય તો તમને આ વિડીયોની નવા વિડીયોની નોટિફિકેશન તમને મળશે નહીં, તેથી ખાસ એ કાર્ય જરૂર કરી નાખજો। અને વિડીયો આ જે પણ વિદ્યાર્થીઓ બીએસસી સેમ 6માં અભ્યાસ કરી રહ્યા હોય એમને આ વિડીયો જરૂર શેર કરવા વિનંતી છે। અને પ્લેલિસ્ટમાં જઈને આપણે જે પણ ઓર્ગેનિક કેમેસ્ટ્રી પ્લેલિસ્ટ છે એમાં બધા વિડીયો ખાસ જોઈ લેવા, જેથી તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકો છો। તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।